Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડેમોડની અંદર। તો આગળ તમે ડેમોડમાં જે એનિવર્સરી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા વધો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ મોડ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલર્ટ મેસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જશે, પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો સૌથી પહેલાં આપણે અહીંયા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મેસ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને પ્રોજેક્ટ છે તે એડ કરતા અને એલર્ટ મેસ અંદર એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરીશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીં તમારે સૌથી પહેલાં તો નીચે પ્લસના પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને અહીંથી તમે જોશો આવા એપીએનએસ વાળું ફોલ્ડર છે એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। આ મિત્રો ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તો મેં ડાઉનલોડ કરીને અંદર ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમને બધું મટીરિયલ જોવા મળશે। તો સૌથી પહેલાં એક બેકગ્રાઉન્ડ છે તો એને આપણે એડ કરી લઈશું। પછી તમારે મોટાસના ઓપ્શન છે રોટેશન છે, બેકગ્રાઉન્ડને -90 ડિગ્રી રોટેટ કરી લેવું છે। બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને પાસવર્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી દઈશું। પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। હવે તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન છે એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી આપણે આવી જઈશું બ્લરવાળા ઇફેક્ટની અંદર અને અહીંયાથી આપણે જે ગ્યુસમ બ્લરવાળી ઇફેક્ટ છે એને પર ક્લિક કરી અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। બરાબર, સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો એટલે બેકગ્રાઉન્ડ છે તે બ્લર થઈ જશે। પછી તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમે જોશો જેનો પણ વિડીયો બનાવતા એનો તમારે ફોટો એડ કરવાનો છે એટલે કે પીએનજી ફોટો છે ને આપણે એડ કરીશું। પછી તમારે મોટાસના ઓપ્શન જવું છે રોટેશન જઈ આ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઈઝ જવું છે ને આની સાઈઝ આપણે કંઈક રીતે વધારી લેવાનું છે। બરાબર, તો સાઈઝ અહીંયા તમારે જેટલી રાખવી તમે રાખી શકો છો। તો સાઈઝ વધારી અને ફોટાને તમારે કંઈક રીતે અહીંયા સેટ કરી લેવાનું છે। બરાબર, તો કંઈક રીતે આપણો ફોટો છે એને સેટ કરી લઈએ। ફોટો સેટ કર્યા પછી તમે ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંથી આવી જઈશું ઇફેક્ટ ઓપ્શન એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે આવી જઈશું મૂવ એન્ડ માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન જે વાઇપ વાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। પછી તમારે એંગલ છે ને આપણે અહીંથી કરી દઈશું 90 ડિગ્રી અને એન્ડ વાળો ઓપ્શન એન્ડને આપણે અહીંયા ઓછો કરશું એટલે આપણે નીચેથી ફોટો છે તે ઇરેઝ થઈ જશે। પછી તમારે ફેધરવાળો ઓપ્શન છે ને ફેધરને કરી દઈશું 15 એટલે નીચેથી આપણો ફોટો છે ઇરેઝ કમ્પ્લીટ થઈ જશે। આ રીતે તમે જોઈ શકો છો। પછી તમારે શું કરવાનું છે ફોટા પર ક્લિક કરી બોર્ડર અને શેડોના ઓપ્શન જવું છે, ત્રિકોણના શેડો ઓપ્શન પર ક્લિક કરીને શેડોના બટનને ઓન કરી દઈશું। પછી શેડોની સાઈઝ છે ને આપણે અહીંથી કરી દઈશું 100। પછી આપણે નીચે આવી જઈશું XY પોઝિશનમાં તો પોઝિશન છે એને કરી દઈશું 20 અને નીચે Y પોઝિશન છે એને કરી દઈશું 80 અને જે આલ્ફા છે એને આપણે કરી દઈશું 50। બરાબર, તો આ રીતે ફોટાની અંદર શેડો લાગી જશે। પછી તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવું છે અને અહીંયા તમને આ રીતે પીએનજી જોવા મળશે તો એને એડ કરી દઈશું। હવે તમારે મોટાસના ઓપ્શન જવું છે ત્રિજ્યામાં સાઈઝ છે અને સાઈઝ થોડીક વધારી અને પીએનજી તમારે ફોટાની ઉપર આ રીતે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે। બરાબર, તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે લાવી દઈશું અને જે પીએનજી છે એના પર ક્લિક કરી બ્લેન્ડિંગ ઓપરેશન છે અને લાઇટમાં જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે લાગી જશે। તો આ ફોટો છે ને તમારે થોડોક આ રીતે નીચે સાઈડ સરકાઈ લેવાનું છે। બરાબર, કંઈક આ રીતે। તો આ રીતે સરકાયા પછી આપણે જે ઇફેક્ટ હતી ને થોડીક વધારી દઈશું જે વાઇપ વાળી ઇફેક્ટ હતી। બરાબર, પછી તમારે જોઈશું આ જે પિન છે ને કમ્પ્લીટ આ રીતે તમારે સેટ કરવાનું છે આ રીતે। બરાબર, આ રીતે સેટ થઈ જાય તમારે શું કરવાનું છે
ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે. અહીંયા તમને કાઢે લાઇટવાળું પિન જોવા મળશે તો એને પણ આપણે એડ કરી લઈશું. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન શોધવાનું છે. લાઇટમાં જઈ અને આપણું સ્ક્રીન કરી અને ફરીથી પિન પર ક્લિક કરી મોનાસનો ઓપ્શન જોવાનું છે. અને ફોટા પર અહીંયા આ રીતે સેટ કરી અને સાઇઝ આપણે થોડીક વધારે લઈશું. અને પછી તમારે પિન પર ક્લિક રાખી પિનને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. તો ફોટા નીચે સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તેમાં ફરીથી શું કરવાનું છે, એ નીચે તમને ગ્રુપવાળું ઓપ્શન જોવા મળશે, ગ્રુપ 1, બરાબર. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમને બીજા જ ગ્રુપ રેન્ક માર્ક્સવાળી 4 લેયર જોવા મળશે. તો 4 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરશું, સૌથી પહેલાં તો ગ્રુપ રેન્ક માર્ક્સવાળી પહેલાંનું લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છું. અહીંયા પણ આપણે +9 પર ક્લિક કરી મીડિયા શોધીશું. તમારા જે પણ ફોટા હોય તમારા ફોટાને એડ કરવાનું છે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે મેળ દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જોશું. રોટેશન આપજે ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી ત્રિજ્યાના સાઈઝ અને સાઈઝ આપણે થોડીક ઓછી કરશું. અને પછી તમારા ફોટાની એક બોક્સ છે અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર. પછી સેટ થાય એટલે બહાર નીકળી જશું. બીજાનું લેયર પર ક્લિક કરશું, એડિટ ગ્રુપમાં જશું. અહીંયા પણ સેમ રીતે આપણે એક ફોટો લઈ દઈશું. ફોટાને નીચે લાવી દેવાનું છે. ફોટા નીચે લાવી દે પછી ફોટા પર ક્લિક કરી મોટાસનો ઓપ્શન જોશું. રોટેશનમાં જઈ અને 90 ડિગ્રી રોટેટ કરશું. ત્રિજ્યામાં સાઈઝવાળા ઓપ્શન જોશું અને આની સાઈઝ ઓછી કરી લઈશું. સાઈઝ ઓછી કર્યા પછી ફરીથી આપણો ફોટો છે ને બોક્સની અંદર સેટ કરશું આ રીતે, બરાબર. તો સાઈઝ અહીંયા તમારે વધારે ઓછી કરી લેવાની છે, બરાબર. ફોટો સેટ ના થાય તો અને બહાર નીકળી જશું. તો 2 ફોટા સેટ થઈ ગયા છે. તો ફરીથી ત્રીજાનો લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. +9 પર ક્લિક કરી મીડિયા જશું અને બીજો ફોટો છે એને એડ કરી લઈશું. તો આ ફોટાને પણ નીચે લઈ દઈશું. +9 પર ક્લિક કરી સોરી મિત્રો રોટેશન સમજી અને 90 ડિગ્રી રોટેટ કરી અને આની સાઈઝ છે થોડીક ઓછી કરી લઈશું. અને ફરીથી ફોટાને બોક્સની અંદર સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. અને સાઈઝ તમારે વધારે ઓછી કરવી હોય તમે કરી શકો છો. તો આ રીતે ફોટો સેટ થઈ ગયો છે. ચોથા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. અહીંયા પણ આપણે એક સેમ એ રીતે જે ફોટો એડ કરી લેવાનો છે, બરાબર. તો ફોટા તમારે શાંતિથી એડ કરી લેવાનું છે. આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ છે તે ફોટા એડ કરી લીધા છે. તો તમે શાંતિથી વિડીયોને ધ્યાનથી જોઈ અને કરી લેજો, બરાબર. તો આ રીતે આપણા ફોટા 4 ફોટા છે ફોટો ફ્રેમની અંદર કમ્પ્લીટ લાગી ગયા છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 35, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે ત્યાં ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એક હેપી એનિવર્સરી ટેક્સ્ટની જોવા મળશે એને એડ કરી દઈશું. મોટાસનો ઓપ્શન જશું. રોટેશન સમજી અને આપણે -90 ડિગ્રી રોટેટ કરી ત્રિજ્યામાં સમજી અને સાઈઝ થોડીક વધારી અને પછી તમારી જે પિનની છે ને કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો આની સાઈઝ તમારે થોડીક વધારી લેવાનું છે. સાઈઝ વધારે પછી તમે જોશો તમારું પિનની છે કંઈક આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હવે તમારે પિંજ ઉપર ક્લિક રાખી પિંજને અહીંયા તમારે કમ્પ્લીટ ઉપર જ રહેવા દેવાનું છે. તો અહીં તમે જોશો તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા ઉપર સેવ પર ક્લિક કરી અહીંથી તમારે પિંજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો થોડીક રાહ જોઈ લેવાની છે. ત્યારબાદ તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર. તો થોડીક રાહ જોઈ લો. તો આ લોડિંગ લેશે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો. પછી તમે જોશો તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો અહીંયા તમારે સેવ પર ક્લિક કરીને અહીંથી ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી આપણે જઈશું ડાયરેક્ટ લાઇટરૂમ ઓફિસની અંદર. તો અહીંયા આપણે ફોટાની અંદર કલર ગ્રેડિંગ કરવું છે. એના માટે અહીંયા તમે જો ઓલ મટીરિયલ તમને કાલે આ ફોટો જોવા મળશે. આની અંદર કલર ગ્રેડિંગ પ્રેસેટ આપણે આપેલી છે. તો આ ફોટાને તમારે લાઇટરૂમ ઓફિસની અંદર એડ કરી લેવાનું છે. એડ કર્યા પછી તમારે 3 ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જઈશું. અહીંથી આપણે ફાઇલની અંદર જે આપણે જે અત્યારે ઇલેક્ટ્રોનમાં ફોટો બનાવ્યો તો એને આપણે એડ કરી લઈશું. ફોટો એડ થઈ જાય તમારે ફરીથી આપણે જે કલર ગ્રેડિંગ પ્રેસેટ હતું એની અંદર આવી જઈશું. ઉપર જે 3 ડોટ છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા જે કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરી સેટિંગને કોપી કરીશું અને આપણે આવી જઈશું આપણો જે ફોટો હતો ઇલેક્ટ્રોનની અંદર, બરાબર. ફોટોની અંદર હવે 3 ડોટ પર ક્લિક કરીને પેસ્ટ કરી લેવાનું છે. એટલે આપણે એક જ ક્લિકની અંદર આપણો ફોટો અહીંયા કલર ગ્રેડિંગ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો હવે તમારે શેડ્સ પર ક્લિક કરી એક્સપોર્ટ એજ પર ક્લિક કરી અહીંયાથી જેપીજી સિલેક્ટ કરવાનું છે ને રાઈટ કરી લેવાનું છે. એ તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ છે તે ગેલેરીની અંદર આવી જશે. તો પછી આપણે આવી જઈશું ઇલેક્ટ્રોન સર્વિસની અંદર અને અહીંથી બહાર નીકળી આપણે આ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી +9 ઉપર ક્લિક કરી મીડિયા શોધીશું અને આપણે અત્યારે ઇલેક્ટ્રોનની અંદર ફોટો કલર ગ્રેડિંગ કર્યું હતું એને આપણે એડ કરીશું. પછી તમારે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરી આ ફોટાની લેન્થ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. ફોટાની લેન્થ સ્ટેટસની લાસ્ટ સુધી આવી જાય તે ફરીથી તમારે +9 પર ક્લિક કરી મિરર શોધવાનું છે અને અહીંયા તમને જો આર્થિક 30 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે.
તો એ વિડીયોને તમારે એડ કરવાનું છે. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી મોડેસનો ઓપ્શન જવાનું છે. રોટેશન પછી આપણે વુડનની લેન્થ -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, વુડન લેયર પર ક્લિક કરવાનું છે. 3 ડોટની અંદર જવાનું છે. 5મા સ્ટેપ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશનમાં જવાનું છે. લાઇટમાં જઈ અહીંયા જે છેલ્લાનું કલર ડોલ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારણ આપણો વુડ ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં પછી વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો વુડનની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. આ રીતે આપણો વુડ ઇફેક્ટ લાગી ગયો છે. પણ અહીંયા તમે જોશો આપણે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમે જોશો આ સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. અહીંયા તમને કહ્યું જોશો પહેલાંનું બીટમાર્ક જોવા મળશે, ત્યાં તમને નીચે ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર જ હશે કે આપણે વુડની અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે તમને બધી ઇફેક્ટો લાગી જોવા મળી જશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 20 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. તો મિત્રો પ્લીઝ પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી પહેલાં થોડોક વિડીયો ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.